તો મિત્રો હું હાલ એક લોકેશન માટે જઈ રહ્યો છું. તો લોકેશન તમને પહેલાં કહી દઉં તો લોકેશન છે આપેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાંનું લોકેશન છે જે કારોલ તાલુકામાં આવેલું છે. તો મિત્રો જે એક ફિલ્મ હતી હિતેન કુમારની મેં તો પાલવડે બાંધી પીત, તેમાં એક સોંગ આવે છે. તે સોંગના હું તમને 3-4 જેવા સ્ક્રીનશોટ મેચ કરાવું છું ત્યાં જઈને. તો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હું ત્યાં જઈને તમને સ્ક્રીનશોટ મેચ કરાવું. તો મિત્રો હું હાલ ત્યાં જગ્યા ઉપર હાલ પહોંચી ગયો છું અને તમને એક પથ્થર છે ત્યાં પથ્થર ઉપર ત્યાં ચડીને તમને સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું હું. તો મિત્રો જે આ પથ્થર છે જે મેં ચોરસ સ્ટીક લગાવી છે તે પથ્થર ઉપરથી જે સીન શૂટ કરવામાં આવ્યું હતું અને હું હાલ બીજા પથ્થર ઉપર ઊભો છું, ત્યાંથી હું તમને મેચ કરાવવાનો છું. તો વિડીયો પૂરી જોજો. તો અહીંયા એક પહેલો સ્ક્રીનશોટ તમને હું મેચ કરાવું. તો મેં અહીંયા પહેલો સ્ક્રીનશોટ લગાવ્યો છે જે સામે મંદિર છે અને જે લીમડાનું ઝાડ છે એ તમે મેચ કરી શકો છો. તો મિત્રો બીજો સ્ક્રીનશોટ એક હું તમને અહીંયા મેચ કરાવું છું. તો તમે મેચ કરી શકો છો. મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો જે પથ્થર છે પથ્થર પરથી સીન શૂટ કરવામાં આવ્યું હતું અને હું હાલ બીજા પથ્થર ઉપર ઊભો છું. તો તમે જોઈ શકો છો જે આ મંદિર છે ત્યાં શૂટ થયું હતું જે મેં તો પાલવડે બાંધી પ્રીત, તેમાં એક સોંગ આવે છે તેનું શૂટિંગ અહીં થયું હતું. તો તમે જોઈ શકો છો આ નીચેનો ભાગ છે. તો અહીંયા ગુજરાતી ઓલ પિક્ચરના શૂટિંગ થયેલા છે અહીંયા. તો મિત્રો બીજું સીન છે આગળની સાઈડનું છે, તો હું તમને ત્યાં આગળ જઈને બતાવવાનો છું. તો જે આ પથ્થર છે ત્યાં હિતેન કુમાર ઊભા હોય છે. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે, તો તમે મેચ કરી શકો છો કમ્પ્લીટ. તો મિત્રો આ જે પથ્થર છે ત્યાં આગળ ઘણી બધીની ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે. તો બીજો સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે. તો મારી જોડે 4 જેવા સ્ક્રીનશોટ હતા તો મેં તમને મેચ કરાયા છે. તો હું વિડીયો અહીંયાથી પૂરી કરું છું.